આણંદમાં વરસેલા વરસાદે મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી। વરસાદને લઈને આણંદના બેઠક મંદિર સહિતના વિસ્તારમાં પાણી ભરાયા। રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો પરેશાન। વાહન ચાલકો પાણીમાંથી ચાલવા માટે મજબૂર બન્યા છે। દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો। આણંદમાં વરસાદ અને વરસાદ બાદ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલતી પણ જોવા મળી રહી છે। વરસાદને લઈને આણંદના બેઠક મંદિર સહિતના વિસ્તારમાં જળભરાવની પરિસ્થિતિ। રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો પરેશાન છે। વાહન ચાલકો પાણીમાંથી જવા માટે મજબૂર છે। એક્સક્લુઝિવ દ્રશ્યો બીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે। આણંદના વિવિધ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। સવારથી જ વરસાદી વાતાવરણ જામ્યું છે અને વરસાદી વાતાવરણની વચ્ચે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ ખુલતી જોવા મળી રહી છે, કારણ કે હજુ તો એટલો વરસાદ વરસ્યો પણ નથી અને એટલા જ સામાન્ય વરસાદની અંદર જળભરાવની પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે। લગભગ 2 કલાક જેટલો વરસાદ વરસ્યો, એ પણ સામાન્ય વરસાદ, અને એ વરસાદમાં જ બેઠક મંદિર સહિતનો જે વિસ્તાર છે જ્યાં જળબંબાકારની પરિસ્થિતિ છે, દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે જે વાહન ચાલક છે એ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। આણંદના પેટલાદમાં ધોધમાર વરસાદ। ભારે વરસાદને લઈને શહેરના વિવિધ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। કોલેજ રોડ અને સાઈના ચોકડી સહિતના વિસ્તારમાં જળભરાવની પરિસ્થિતિ છે। રસ્તા પર પાણી ફરી વળ્યા, જેના કારણે સ્થાનિકો અને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। તાત્કાલિક પાણીના નિકાલની માંગ કરવામાં આવી રહી છે। દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર હાલ પેટલાદથી આ સામે આવ્યા છે, જ્યાં પેટલાદમાં પણ વરસાદી વાતાવરણ છે। કોલેજ ચોક અને સાઈના ચોકડી સહિતના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં જળભરાવની પરિસ્થિતિ સર્જાઈ છે અને સવારથી જ વરસાદી વાતાવરણ જામ્યું છે। એક તરફ હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ઘનશ્યામ છે ફોનલાઈન પર। ઘનશ્યામ, આણંદમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, કયા કયા વિસ્તાર પ્રભાવિત છે, અત્યારે પરિસ્થિતિ શું? ઘનશ્યામ, વત્સલ, ચોક્કસથી જે રીતે આણંદ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારબાદ આજે વહેલી સવારથી સર્વત્રિક જે વરસાદ છે તે શરૂ થયો છે। મહત્વની વાત એ છે કે આણંદ જે બેઠક મંડળ છે, મંદિર છે, તેમજ ગામડી વિસ્તાર છે, તેમાં પણ ઢીચણ સમાન પાણી ભરાયા છે। એટલે કહી શકાય કે મનપાની જે પ્રી મોન્સૂનની કામગીરી છે તેની પોલ ખુલી છે। સાથે સાથે વિદ્યાનગર કરમસદમાં પણ વરસાદી પાણી ભરાયા છે। જી વત્સલ। જી બિલકુલ, માહિતી બદલ આભાર ઘનશ્યામ। સમાચાર આણંદથી જ। આણંદના ખંભાત શહેર ગ્રામ્યમાં ધોધમાર વરસાદ છે। વહેલી સવારથી જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। રસ્તાઓ નદી સમાન, જનજીવન પ્રભાવિત થયું। મોચીવાડ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। પાણીના પ્રવાહમાં એક્ટિવા તણાયું, દુકાનોમાં પાણી ઘૂસ્યા। ઠેર ઠેર પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલી। પૂર જેવી સ્થિતિને લઈને લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર આણંદના છે। આણંદમાં વરસાદી વાતાવરણ છે અને વરસાદી વાતાવરણની વચ્ચે જનજીવન પ્રભાવિત જોવા મળી રહ્યું છે, કારણ કે વરસાદી વાતાવરણની વચ્ચે હાલમાં દુકાનોમાં પાણી ઘૂસી ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે। રસ્તા પર પાણી ભરાઈ ગયા છે, લોકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે, કારણ કે આણંદના ખંભાતમાં વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ અને તેની સાથે જળબંબાકારની પરિસ્થિતિ પણ જોવા મળી। રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો છે। તમે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે રસ્તાઓ દેખાતા જ નથી, માત્ર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। તમારી ટીવી સ્ક્રીન પર આણંદના 2 અલગ અલગ તાલુકાના દ્રશ્યો છે, એક તરફ ખંભાત અને બીજી તરફ પેટલાદ। પેટલાદમાં પણ જળબંબાકારની પરિસ્થિતિ છે। પેટલાદમાં પણ વરસાદની સાથે રસ્તા પર પાણી ભરાયા હોય તે પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ। ખંભાતમાં પણ પરિસ્થિતિ એ જ છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ઘનશ્યામ। ઘનશ્યામ, ખંભાત અને પેટલાદમાં વરસાદ બાદ પરિસ્થિતિ શું? ઘનશ્યામ, વત્સલ, ચોક્કસથી જે રીતે આણંદ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ત્યારબાદ આજે વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ થયો છે। મહત્વની વાત એ કરીએ કે ખંભાત અને જે પેટલાદ શહેર છે તે બંને શહેરોમાં મુસળધાર વરસાદ ખાબકી રહ્યો છે અને જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાયા છે। ખંભાત શહેરમાં દરિયે ન જવા પણ સૂચના લોકોને આપવામાં આવી છે અને હાલ જે વરસાદી માહોલ છે તે બરાબર ધ્યાનો છે। ધીમી ધારે, જો કે વરસાદનું જોર ઘટ્યું છે અને હાલ ધીમી ધારે વરસાદ અવિરત ચાલુ છે, ત્યારે જોવું રહ્યું કે મોડી સાંજ સુધી જો આવી રીતે વરસાદ અવિરત રહેશે તો કેટલાય જે સોસાયટીઓ છે અને કેટલાય વિસ્તારો છે તે જળબંબાકારની સ્થિતિમાં સર્જાશે। જી બિલકુલ। પછી માહિતી બદલ આભાર ઘનશ્યામ।